આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં। આજે આપણે જઈ રહ્યા છીએ વરાના, જ્યાં માતા ખોડિયારનું ખૂબ મોટું મંદિર આવેલું છે। પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલું વરાના માતા ખોડિયારનું આ મંદિર 100 વર્ષથી વધુ જૂનું તથા પવિત્ર ઇતિહાસ ધરાવે છે। વરાનામાં સ્થિત આ ખોડિયાર માતાજીનું મંદિર મા ખોડિયારના મુખ્ય ધામોમાંનું એક છે। ભક્તોની ઈચ્છાને માન આપી માતા ખોડિયારે અહીં નિવાસ કર્યો હોવાની કથા છે। ચાલો માતા ખોડિયારના પાવન દર્શનનો લાભ લઈએ। એવું કહેવામાં આવે છે કે વરાનાના ભક્તોને માતાજીના દર્શન માટે દૂર જવું પડતું હતું। માતાજીએ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈને વરાના ગામે આવીને બિરાજમાન થવાનું વચન આપ્યું હતું। સ્થાનિક માન્યતા મુજબ માતાજી મગરની સવારી પર અહીં પધાર્યા હતા। જો તમે હજુ સુધી વિડીયોમાં જોડાઈ રહો તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। વરાનાના ખોડિયાર માતાને ખૂબ જ જાગૃત દેવી માનવામાં આવે છે। અહીં ભક્તો પોતાની બાધા પૂરી કરવા માટે મોટી સંખ્યામાં આવે છે। આ નવું બનાવેલું વરાનાનું આ મંદિર અદ્ભુત કળા ધરાવે છે અને અહીંયા યાત્રિકો માટે રહેવા જમવાની પણ સુવિધા તમે સામે વરાના મંદિરનું ભોજનાલય જોઈ શકો છો। વરાણા ગામનું ખોડિયાર મંદિર ગુજરાતના લોકો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે। આજે માતા ખોડિયારના આ પવિત્ર દર્શનથી મન શાંત થઈ ગયું। હવે હું તમને મળીશ એક નવા વિડીયો સાથે, એક નવી જગ્યા સાથે। જ્યાં સુધી જો વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટમાં જય માતા ખોડિયાર લખજો।